તો આજે તો સવારની પૂરમાં નીકળી ગામમાં કપડાં લેવાને કરાવી લીધા હેર કટિંગ. ગુડ મોર્નિંગ દોસ્તો. કહાની કંઈક એવી છે કે આપણે સવારમાં ઉઠીને બહાર નીકળ્યા જોઈએ તો આપણો ભાઈબંધ આપણે લેવા આવ્યો હતો. પછી હું ને મારો ભાઈબંધ નીકળી ગાડી લઈને ગામમાં આવી ગયા કપડાની દુકાને. થોડા કપડાં જોઈ લીધા. પછી જોવાનો વારો આવ્યો પેન્ટ. આપણે પેન્ટે જોઈ લીધી. પછી આપણે કપડાં લઈને નીકળી ગયા દુકાનની બહાર. પછી આપણે જવાનો વારો આવ્યો ઘર બાજુ. અમે બે ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ. પછી રસ્તામાં અમને સોડા પીવાનું મન થયું અને અમે ઊભી રહી ગયા સોડા પીવા. પછી અમે નીકળી ગયા ગાડી લઈને આપણા ઘર બાજુ. 2 hours later. પછી સાંજ પડીને આપણે આવી ગયા વાળ કપાવવા. પછી વાળ કપાવીને આપણે નીકળી ગયા બહાર. પછી આપણે આવી ગયા લતામાને જોયું ત્યાં ડોક્ટરગીરી ચાલુ હતી. કોઈ પણ બી કાંઈ પણ બી કામ કરાવવું હોય તો આવો અહીંયા. समझ रहे हो ना આઈ રહ્યા ગુલાબ હુસેનની જોબમાં આવો. ડોક્ટર એની ટાઈમ 24 કલાક ત્યાં જ હાજર હોય. આ ભાઈ તમારી સામે જે શું ભાઈ ફરક પડ્યો? ભાઈ સાઈલ ડોક્ટર ફરક ના પડે તો પૈસા ના દેતા. લાવો તમે 30 રૂપિયા. कोई तरीका है भीख मांगने. પછી આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરી છે. પસંદ આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.